શ્રી રાજપૂત છે. હું સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇગ્નુના સમાજશાસ્ત્ર વિષયમાં BSOC 111 સમાજશાસ્ત્ર વિચારકો તેનો ભાગ 1 ભણી રહ્યા હતા. હવે તેના ભાગ 1માં આપણે પહેલું એકમ તો ભણી ચૂક્યા કાર્લ માર્ક્સ વિશે. હવે કાર્લ માર્ક્સના વિષયક વધુ તેમના અભ્યાસો, તેમના સંશોધનોના વિષય અને તેમને જે કે પણ સિદ્ધાંતો આપ્યા છે તેના વિશે વધુ આગળ વ્યાખ્યાન લઈશું એકમ 2માં. હવે એકમ 2માં આપણે ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્ય વિશે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે એકમ છે ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્ય, તો આ વ્યાખ્યાનને સમજ્યા બાદ તમે મૂડીવાદી સમાજમાં કોમોડિટીનો ખ્યાલને સમજી શકશો. આ એનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ બાકીના હેતુઓ સમજી લઈએ કે આ વ્યાખ્યાનને સમજ્યા બાદ તમે મૂડીવાદી સમાજોમાં વિનિમય સંબંધોના વિકાસ સાથે સામાજિક સંબંધોમાં થતા ફેરફારોની ચર્ચા પણ કરી શકશો. વ્યક્તિઓ વચ્ચેના સંબંધો પર કોમોડિટી ફેટિશિઝમ ની અસર કેવા પ્રકારની છે, વિધાયક છે કે વિઘાતક, તેનું વર્ણન કરી શકશો. અને મેઇનલી કાર્લ માર્ક્સે જે સરપ્લસ વેલ્યુ સમજાવ્યું છે તે સરપ્લસ વેલ્યુ મૂલ્યના સિદ્ધાંતની રૂપરેખા પણ આપી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. હવે આપણે જ્યારે કાર્લ માર્ક્સની વાત કરી રહ્યા છીએ તો મૂડીવાદી અર્થતંત્રમાં વસ્તુ એટલે કે કોમોડિટીઝનું પૃથ્થકરણ કરતી વખતે કાર્લ માર્ક્સે મુખ્યત્વે 2 ખ્યાલોને સમજાવ્યા છે. 2 ખ્યાલો વચ્ચેનો તેમને ભેદ પાડ્યો છે. તેમાં પહેલું છે મૂલ્યનો ઉપયોગ અને બીજું છે વિનિમય મૂલ્ય. હવે આ જે વિભાવનાઓ છે તે વિભાવનાઓ એ મૂડીવાદની તેમની ટીકામાં મૂળભૂત રીતે ભૂમિકા ભજવે છે અને મૂડીવાદી વ્યવસ્થામાં વસ્તુ એટલે કે કોમોડિટીઝ કેવી રીતે કાર્ય કરે છે તેની આંતરદૃષ્ટિ પણ પ્રદાન કરે છે. મૂલ્યો સમાજ અથવા સંસ્કૃતિમાં વ્યક્તિઓ દ્વારા રાખવામાં આવેલ માન્ય અને ઇચ્છનીય માન્યતાઓનો સંદર્ભ આપે છે. જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી માન્યતાઓને મહત્વ આપે છે, કેમ કે જેવી વ્યક્તિ તેવા વ્યક્તિના વિચાર. વ્યક્તિ છે ગ્રામીણ, શહેર અથવા તો જે પ્રકારનો વ્યવસાય કરતો હોય તેને જે વ્યક્તિઓના સંપર્કમાં આવતો હોય તો તે પ્રમાણે તેની માન્યતાઓમાં પણ બદલાવ આવતો રહે છે. મૂલ્યો એ સમાજ, સંસ્કૃતિ અને સમયગાળામાં પણ બદલાઈ શકે છે. જેમ કે વ્યક્તિની માન્યતાઓ એ જુદા જુદા સમયે બદલાઈ પણ શકે છે. પ્રાચીન કાળથી આપણે જોતા જ આવીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાની જ્ઞાતિ, પોતાના ધર્મ પ્રત્યે પણ કેટલીક માન્યતાઓ ધરાવે છે. પોતે જે સંસ્કૃતિમાંથી આવે છે તે સંસ્કૃતિ પ્રત્યે પણ કેટલીક પ્રકારની માન્યતાઓ ધરાવે છે. રૂઢિ, રીત, રિવાજો, પરંપરા એ આ બધી માન્યતાઓનું જ પરિણામ છે અને તેના જ કારણે એક વ્યક્તિ બીજા વ્યક્તિથી, એક ધર્મ બીજા ધર્મથી, એક સમાજ બીજા સમાજથી અથવા તો એક સમુદાય બીજા સમુદાયથી તદ્દન અલગ પડે છે. હવે જ્યારે આપણે કાર્લ માર્ક્સની વાત કરીએ છીએ અને કાર્લ માર્ક્સે જે મૂલ્યની વાત કરી છે તો તે કાર્લ માર્ક્સ એ મૂલ્યનું વિશ્લેષણ કરે છે ત્યારે તે મૂડીવાદી સમાજના ઉદ્ભવ સાથે વિનિમયને આધીન વસ્તુઓના સંબંધમાં મૂલ્ય કેવી રીતે જોવામાં આવે છે તે જોવામાં આવે છે. કાર્લ માર્ક્સ એ કોમોડિટીઝની વિભાવના દ્વારા અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂલ્યને જુએ છે, જેમાં વપરાશ મૂલ્ય અને વિનિમય મૂલ્ય એ બંનેનો સમાવેશ થાય છે. કાર્લ માર્ક્સ એ અભૌતિક માન્યતાઓની દ્રષ્ટિએ મૂલ્યને જોતા નથી, પરંતુ મૂર્ત વસ્તુને એ વસ્તુ એટલે કે મૂલ્ય તરીકે જુએ છે. કાર્લ માર્ક્સે 1849માં જ્યારે લંડનમાં હતા ત્યારે તેમણે ઇકોનોમિક્સનો અભ્યાસ કરવા માટે સમય ફાળવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વ્યાખ્યાનમાં તેમના જીવન પરિચય વિશે આપણે જોઈ ચૂક્યા છીએ. તો આપણને એ પણ ખ્યાલ હશે કે વર્ષ 1867માં તેમણે દાસ કેપિટલ લખ્યું હતું. હવે જે વસ્તુ કોમોડિટીઝ પરનું તેમનું જે કાર્લ માર્ક્સ દ્વારા લખાયેલ દાસ કેપિટલ છે એ પ્રથમ પ્રકરણમાં તેમને
કોમોડિટીઝ પરનું પ્રકરણ લખેલું હતું. હવે આ પ્રકરણ એ મૂડીવાદી સમાજમાં વસ્તુ કોમોડિટીઝની વિભાવના અને ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્ય તરીકે તેના સંબંધિત પરિબળોની તપાસ કરે છે. વસ્તુનું કાર્લ માર્ક્સનું વિશ્લેષણ એ એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડો વગેરે જેવા જે રાજકીય અર્થશાસ્ત્રીઓ છે તેના લખાણોની ટીકા છે. હવે રિકાર્ડોના લખાણોમાં મોટે ભાગે ઇંગ્લેન્ડની આર્થિક જે નીતિઓ હતી તે નીતિઓને આકાર આપ્યો. વસ્તુ કોમોડિટીઝની વિભાવનાની સમજણ દ્વારા કાર્લ માર્ક્સ એ મૂડીવાદી સમાજના એ આર્થિક સિદ્ધાંતોની ટીકા કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોમોડિટીઝ વિશે આછી પાતળી ભૂમિકાને સમજ્યા બાદ હવે કોમોડિટી વિશે વધુ વિસ્તૃતથી માહિતી મેળવી લઈએ. હવે કોમોડિટી એ મુખ્યત્વે બે પરિબળો ધરાવે છે. એક તો છે ઉપયોગ મૂલ્ય અને બીજું છે મૂલ્ય. કાર્લ માર્ક્સ આપણને વસ્તુના તેમના વિશ્લેષણથી પરિચય કરાવે છે. વસ્તુ એ એક બાહ્ય પદાર્થ છે કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણી એટલે કે માનવ સમાજની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી જરૂરિયાતો કઈ કઈ? આપણી ઘણી બધી જરૂરિયાતો છે ને, ભૂખ, તરસ, હવા, પાણી અથવા તો ખોરાક, પોશાક, રહેઠાણ, એ બધી જ આપણી જરૂરિયાતો છે. હવે કાર્લ માર્ક્સનું એમ કહેવું છે કે ઉપયોગી વસ્તુઓને ગુણવત્તા અને જથ્થાના દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે. તેમની પાસે ઘણી વિશેષતાઓ છે અને તેથી તેનો ઉપયોગ એ ઘણી રીતે કરી શકાય છે. વસ્તુની ગુણવત્તાના સંબંધમાં ઉપયોગ મૂલ્યો શબ્દનો ઉપયોગ કરે છે. કોઈ વસ્તુની ઉપયોગિતા તેની ઉપયોગ મૂલ્ય બનાવે છે. વસ્તુના ઉપયોગ મૂલ્ય એ વસ્તુની જ એક એવી વિશેષતા છે અને તે વસ્તુને ઉપયોગી બનાવવા માટે જરૂરી શ્રમ પણ આવશ્યક છે. હવે આપણે આની જ વધુ આગળ વાત કરીએ તો વસ્તુ એ એક પ્રકારનું ઉપયોગી મૂલ્ય છે, કારણ કે તે ઉપયોગમાં મૂલ્ય ધરાવે છે. એટલે કે માણસની અમુક યા બીજી ઈચ્છાઓને પણ તે સંતોષે છે. તે વિનિમય મૂલ્ય પણ છે, કારણ કે તેનું વિનિમય એ મૂલ્ય છે. એટલે કે તે કંઈક અન્ય માટે પણ બદલી શકાય છે. જો કે આ બે અલગ અલગ નિર્ણયો એ વિરોધાભાસી છે. વસ્તુ એ માત્ર ઉપયોગ મૂલ્ય બની જાય છે જો તેનો ઉપયોગ કરવામાં આવે. જો તેનો ઉપયોગ ન કરવામાં આવે અથવા તો ઉપયોગ ન થાય પરંતુ વિનિમય કરવામાં આવે તો જ તે વિનિમય મૂલ્ય બની જાય છે. તેમ છતાં કોમોડિટી વસ્તુ એ વેચેલી, ખરીદેલી અથવા તો વપરાશમાં આવેલી પણ હોઈ શકે છે. આ એક પ્રકારની વિરોધી એકતા ગણાવી શકાય. એકતા અને વિરોધનું એક પ્રકારનું સંયોજન ગણાવી શકાય. વિરોધીઓ એ તો આપણને ખ્યાલ જ છે કે એકબીજાની સામ સામે હોવું, આમ એ અસ્પષ્ટ રીતે જોડાયેલા હોય છે. તે વિરોધાભાસ અથવા વિરોધાભાસી સંબંધ દ્વારા કાર્લ માર્ક્સ તેનો ચોક્કસ પ્રકારનો અર્થ કરતા જોવા મળે છે. મૂડીવાદના વિરોધી વર્ગ સંબંધોમાં આવો જ વિરોધાભાસ જોવા મળે છે. દરેક વર્ગ એ એકબીજાનો વિરોધ કરે છે. દરેક વર્ગ આપણા ભારતીય સમાજમાં કેટલા બધા વર્ગો જોવા મળે છે. ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગ. એક જ ધર્મ, એક જ જ્ઞાતિ, એક જ પેટા જ્ઞાતિ ધરાવતા સમાજોમાં પણ જુદા જુદા વર્ગો જોવા મળે છે. એક જ ધર્મની વ્યક્તિ પણ હોય પણ એ બધામાં પણ ક્યાંક ને ક્યાંક આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ કોઈક ઉચ્ચતા ધરાવતું હશે અથવા તો કોઈક નિમ્નતા. તો એ પ્રમાણે પણ ભારતીય સમાજ અથવા તો કોઈ પણ માનવ સમાજ એ એક વર્ગથી બીજા વર્ગ કરતા ચડિયાતી પણ હોઈ શકે અથવા તો ઉતરતી પણ હોઈ શકે. તો વર્ગ એ જુદી જુદી રીતે વિરોધાભાસી હોઈ શકે છે અને દરેક વર્ગો એ માનવ સમાજમાં ઉપલબ્ધ છે જ, અસ્તિત્વમાં છે જ. જેમ કે આ જે કંઈ પણ વર્ગો છે એ વર્ગો વ્યવહારિક રીતે વિરોધાભાસમાં ઉતરે છે. એટલે કે વ્યક્તિના સંબંધોમાં આ બધા વર્ગો એ તેમના વ્યવહારમાં જોવા મળે છે. જેમ કે આપણે કાર્લ માર્ક્સનો ભણી રહ્યા છીએ તો કાર્લ માર્ક્સે મુખ્યત્વે બે વર્ગોની વાત કરી છે ને. જેમ કે પહેલો વર્ગ છે મૂડીવાદી વર્ગ અને બીજો વર્ગ છે શ્રમજીવી વર્ગ.
તો આ બંને જે વર્ગો છે એ બંને વર્ગો આપણને ક્યાં જોવા મળે છે? તેમના વ્યવહારમાં. જેમ કે શ્રમજીવી વર્ગ છે, તો શ્રમજીવી વર્ગ એ સતત ને સતત એ ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયેલો છે, તે શ્રમ કરે છે. જ્યારે મૂડીવાદી વર્ગ એ ઉત્પાદનના સાધનોના માલિક છે, તે શ્રમ કરતા નથી, પરંતુ તે તેનો વ્યવહારમાં તેનો એ રીતે ઉપયોગ કરે છે કે તે વ્યક્તિ એ માલિક છે. ઉત્પાદનના સાધનોની તેની પાસે માલિકી છે, કારખાનાની માલિકી છે, અને જે શ્રમ કરે છે તે વ્યક્તિને તે અમુક પ્રકારના શ્રમનો તે બદલો આપે છે, વેતન આપે છે. તો જ્યારે પૈસા ધરાવતા લોકો એ શ્રમજીવીઓને નોકરી ઉપર રાખે છે અને તે નોકરી કરનાર વ્યક્તિ તેનું કામ કરી આપે છે. લોકો માત્ર તેમની મૂડીને આધીન રહીને કામદાર વર્ગની રચના કરે છે. એટલે કે મૂડીવાદી સમાજ એ કામદાર વર્ગોની રચના કરે છે. તો આ રીતે વર્ગો પણ અસ્તિત્વમાં આવે છે. કાર્લ માર્ક્સે મૂડીવાદી સમાજમાં કોમોડિટીની વિભાવનાને આર્થિક ઉત્પાદન તરીકે તપાસી છે, જે સામાજિક સંબંધોની વ્યવસ્થાનું પરિણામ હતું. મૂડીવાદી સમાજમાં બજારનો વિકાસ થતા ખરીદ વેચાણને આધીન એક વસ્તુનું પણ ઉત્પાદન થતું જ રહેતું હોય છે મૂડીવાદી સમાજમાં. કારણ કે મૂડીવાદી સમાજે કયા વર્ગને ઊભો કર્યો છે? કામદાર વર્ગને. કામદાર વર્ગને શા માટે ઊભો કર્યો છે? તો ચોક્કસ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરવા માટે. અને એ વસ્તુનું ઉત્પાદન કર્યા બાદ એ જે માલિક છે તેને પોતાની પાસે રાખી દે છે અને બહારના માર્કેટમાં તેનું વેચાણ કરે છે. મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિ ધરાવતા સમાજોમાં ચીજવસ્તુઓનું પુષ્કળ સંચય થાય છે, સંગ્રહ થતો જોવા મળે છે. એક જ વસ્તુ એ મૂડીવાદી સમાજનું મૂળભૂત એકમ છે. વસ્તુ એ મનુષ્યની બહારની વસ્તુ છે, કારણ કે એ મનુષ્ય દ્વારા તેનો ઉદ્ભવ કરવામાં આવતો હોય છે અને માનવ જરૂરિયાતોને સંતોષે છે. એટલે કે કામદાર વર્ગ દ્વારા જે કંઈ પણ ચીજ વસ્તુનું નિર્માણ કરવામાં આવે છે તે ચીજ વસ્તુઓ એ કોઈ પણ પ્રકારની હોઈ શકે. ટાંકણીથી માંડીને મસ્ત મોટા મશીનો સુધી એ બધા જ પ્રકારની વસ્તુ પ્રોડક્ટ એ માનવીની જરૂરિયાતોને સંતોષે છે. બૂટ, ચંપલ, પછી આપણે પહેરવેશ, ડ્રેસ, કંઈ પણ હોઈ શકે. કમ્પ્યુટર હોઈ શકે, મોબાઈલ ફોન હોઈ શકે, ટેબલ, ખુરશી, કોઈ પણ ચીજ વસ્તુ છે, કંઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન એ વ્યક્તિ દ્વારા, કારીગરો દ્વારા કરવામાં આવે છે. એ દરેક પ્રકારના ઉત્પાદન તેનો જે માનવી છે તેની જરૂરિયાતોને સંતોષે છે. વિવિધ વસ્તુ દ્વારા એ જોવા મળે છે કે વસ્તુ એ જથ્થાને દર્શાવે છે અને તેની ગુણવત્તાને પણ દર્શાવે છે. હવે સામાજિક રીતે વસ્તુનું મૂલ્ય તેના ઉત્પાદન માટે જરૂરી શ્રમ અથવા સામાજિક રીતે જરૂરી શ્રમ એ સમય દ્વારા નક્કી કરવામાં આવે છે. હીરાના ઉત્પાદન માટે વધુ શ્રમની જરૂર પડતી હોય છે, એટલા માટે કેમ કે તે પૃથ્વીની સપાટી ઉપર ભાગ્યે જ જોવા મળે છે. તે ઘણા ઊંડા પેટાળોમાં હોઈ શકે છે. માટે હીરા એ અમૂલ્ય પણ છે, કારણ કે તે ઝડપથી મળતા નથી. હવે મૂડીવાદી સમાજમાં વસ્તુ સાથે સંકળાયેલા બે પરિબળો ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્ય છે. તેવી જ રીતે વસ્તુમાં મૂર્ત શ્રમ પણ બે પ્રકારના જોવા મળે છે. એક છે ઉપયોગી શ્રમ અને બીજું છે અમૂર્ત શ્રમ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ વસ્તુ કોમોડિટીના મૂલ્યના ઉપયોગ વિશે. કોમોડિટી એ માત્ર ઉપયોગ મૂલ્ય ધરાવે છે અને કોમોડિટીની કિંમત ત્યારે બનાવવામાં આવે છે જ્યારે અમૂર્તમાં ઉપયોગી શ્રમ તેમાં અંકિત થાય છે. કાર્લ માર્ક્સ અનુસાર વસ્તુના ઉપયોગ મૂલ્યમાં બે ઘટકોનો સમાવેશ થાય છે, જે દ્રવ્ય અને શ્રમ છે. વસ્તુનું ઉપયોગ મૂલ્ય એ વસ્તુની ઉપયોગિતા અથવા માનવ જરૂરિયાતોનો સંદર્ભ આપે છે, જે ચોક્કસ વસ્તુ પૂરી કરે છે. ઉપયોગ મૂલ્ય એ વ્યક્તિને ચોક્કસ સેવા પ્રદાન કરવાની ક્ષમતા પણ આપે છે, ક્ષમતાનો સંદર્ભ પણ આપે છે. જેમ કે આપણે બૂટ ચંપલનું એક્ઝામ્પલ આપણે આગળ જોયું, તો બૂટ અને ચંપલ એ આપણા પગનું રક્ષણ કરે છે. શરીરને નું રક્ષણ કરવા માટે પહેરવેશ છે, કપડાં છે. બ્રેડ, બટર, જે કંઈ પણ ખાદ્ય ખોરાકો છે એ વ્યક્તિની ભૂખને સંતોષે છે,
તો માનવીની જે કંઈ પણ જરૂરિયાતો છે, પહેરવેશ હોય, ખોરાક હોય અથવા તો કંઈ પણ ચીજ વસ્તુઓ હોય, તો વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાતોનો તે સંતોષ કરે છે. દરેક વસ્તુ એ ચોક્કસ પ્રકારની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જે કદાચ અન્ય ચીજ વસ્તુઓ પૂરી કરી શકે નહીં. આનું કારણ એ જ કે વસ્તુનો ઉપયોગ એ ભૌતિક ગુણધર્મો અને તેની ગુણવત્તા દ્વારા નક્કી કરવામાં આવે છે. કોઈ વસ્તુ બજારમાં ખરીદવા અને વેચવા માટેની વસ્તુ હોવા વગર એ ઉપયોગી થઈ શકે છે. જેમ કે હવા, પાણી, માટી. શું એ બધું માર્કેટમાં મળે છે? શું આપણે એને ખરીદી શકીએ છીએ? હવાને ખરીદી શકાય? ના, નથી ખરીદી શકાતું. પણ તેમ છતાંય માનવ અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. કેટલીક વસ્તુનું મૂલ્ય હોઈ શકે, પણ કેટલીક વસ્તુ તે અમૂલ્ય છે. હવે આપણે એમ જોઈએ કે એક ખેડૂત છે, તે ખેડૂત તેના પરિવારના નિર્વાહ માટે કૃષિ પેદાશનો ઉછેર કરે છે, ખેતી કરે છે. તે ઉપયોગ મૂલ્યનું ઉત્પાદન કરે છે, ચીજ વસ્તુઓનું નહીં. અહીંયા ખ્યાલ આવ્યો ને કે જ્યારે ખેડૂત પોતાના જીવન નિર્વાહ માટે, પોતાના પરિવારના ભરણ પોષણ માટે જ્યારે તે ખેતી કરે છે, ત્યારે તેનો શ્રમ એ ઉપયોગ મૂલ્ય છે, ચીજ વસ્તુઓનો નહીં. કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે વ્યક્તિએ કોઈ વસ્તુ ઉપર ઉપયોગી શ્રમ ખર્ચવો જોઈએ. તેને અન્ય લોકો માટે ઉત્પાદન કરવું જોઈએ અને તેને વિનિમયને આધીન કરવું જોઈએ, તો જ આપણે તેને ઉત્પાદન થયું તેમ કહી શકાય. જ્યારે માત્ર મૂલ્યનો ઉપયોગ જ નહીં, પરંતુ સામાજિક ઉપયોગ, મૂલ્યનું ઉત્પાદન એ અન્ય લોકો માટે મૂલ્યના ઉત્પાદન તરીકે કરવામાં આવે છે. કોઈ વસ્તુમાં મૂલ્ય જોવા મળતું નથી. જે વસ્તુ ઉત્પન્ન થાય છે તે નકામી હોય તો તેની કિંમત પણ નથી હોતી, અને તેના પર જે મહેનત કરવામાં આવે તો એ મહેનત પણ નકામી જતી હોય છે. ઉપયોગી શ્રમ એ સરળ ઉપયોગ મૂલ્ય બનાવે છે. લિનન અને કોટ જેવી વસ્તુ કે જેમાં વિશિષ્ટ ઉપયોગ મૂલ્ય હોય છે. નિર્વાહ માટે ઉપયોગી શ્રમ અને ઉત્પાદન એ અનાદિકાળથી થતું આવ્યું છે. માત્ર મૂડીવાદી સમાજમાં જ્યાં વિનિમય હોય તે વસ્તુનું સ્વરૂપ લે છે. મૂડીવાદી સમાજમાં ઉપયોગી શ્રમનું વસ્તુનું રૂપાંતરિત થતું હોય છે. સામંતવાદી સમાજ અથવા આદિવાસી સમાજમાં વિનિમયની એવી કોઈ વ્યવસ્થા હતી નહીં, અને ઉપયોગી શ્રમ એ વસ્તુનું સ્વરૂપ લેતું નથી. ઉપયોગી શ્રમ એ માનવ શ્રમની ઉત્પાદિત પ્રવૃત્તિમાં જોડાવા અને વસ્તુમાં સરળ ઉપયોગનો મૂલ્યો બનાવવાની ક્ષમતા દર્શાવે છે. લિનન અને કોટ બંને એવી ચીજ વસ્તુઓ છે જે ચોક્કસ ધ્યેય અને ઉત્પાદનના ચોક્કસ માધ્યમોને રોજગારી આપવા માટે નિર્ધારિત ઉત્પાદક પ્રવૃત્તિઓનું પરિણામ છે. શ્રમ, કૌશલ્ય અને ક્ષમતાઓ વચ્ચે ગુણવત્તા તફાવત છે, જે લિનન અને કોટ બંનેનું ઉત્પાદન કરવા માટે જરૂરી છે. એટલે કે વણાટ અને ટેલરિંગ જેવી જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે તેમાં ઉપયોગી શ્રમ એ ગુણાત્મક રીતે પણ અલગ જોવા મળે છે, અને વિવિધ વસ્તુઓમાં વિવિધ ઉપયોગિતાઓ પણ ઉત્પન્ન કરે છે. માત્ર ત્યારે જ જ્યારે ઉપયોગી શ્રમ અને માત્ર શ્રમ કોઈ વસ્તુ પર ખર્ચવામાં આવે છે, ત્યારે જ વસ્તુમાં મૂલ્યનું નિર્માણ થાય છે તેમ કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ વસ્તુ એટલે કે કોમોડિટીનું વિનિમય મૂલ્ય. વિનિમય મૂલ્ય એક એવું પ્રમાણ છે જેના દ્વારા એક પ્રકારના ઉપયોગ મૂલ્ય અને અન્ય પ્રકારના ઉપયોગ મૂલ્યો માટે વિનિમય કરે છે. તે સતત બદલાતો સંબંધ છે અને તે પદાર્થ સાથે સહજ નથી. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે મકાઈ અને આયર્નનો વિનિમય સંબંધ છે, જેનો અર્થ એ છે કે મકાઈની ચોક્કસ માત્રા એ લોખંડની ચોક્કસ માત્રાથી તદ્દન બરાબર છે, અથવા તો તેનાથી તદ્દન અલગ પણ છે. તેથી દરેકે ત્રીજા સામાન્ય તત્વની સમાન હોવી જોઈએ. મૂડીવાદી સમાજમાં કોમોડિટી ને અલગ પાડતા મુખ્ય પાસાઓ પૈકીનું એક વિનિમય મૂલ્ય છે, જે અન્ય વસ્તુ માટે વિનિમય કરવાની ક્ષમતાના સંદર્ભમાં વસ્તુના મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
સામાન્ય રીતે નાણાકીય દ્રષ્ટિએ પરિમાણિત. કાર્લ માર્ક્સના પરિપ્રેક્ષ્યને સમજવા માટે આપણે વિનિમય મૂલ્યને ઉપયોગી મૂલ્યથી થોડું અલગ પાડવું એ જરૂરી છે. કોમોડિટીની સહજ ઉપયોગિતા અને બીજું છે ઉપયોગિતા. કાર્લ માર્ક્સ માનતા હતા કે વસ્તુનું વિનિમય મૂલ્ય એ જન્મજાત મિલકત નથી, પણ સામાજિક સંબંધ છે. કાર્લ માર્ક્સ એમ પણ જણાવે છે કે મૂડીવાદી પ્રણાલીના વ્યાપક આર્થિક અને સામાજિક સંદર્ભ દ્વારા તે આકાર પામ્યું છે. કાર્લ માર્ક્સની વિનિમય મૂલ્યની સમાજમાં કેન્દ્રીય મૂલ્યનો શ્રમ સિદ્ધાંત છે, જે સૂચવે છે કે વસ્તુની કિંમત તેના ઉત્પાદન માટે જરૂરી સામાજિક રીતે જરૂરી શ્રમ સમયની માત્રા દ્વારા નક્કી કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો કોમોડિટીનું વિનિમય મૂલ્ય એ તેની રચનામાં રોકાણ કરાયેલા શ્રમ સાથે ગાઢ રીતે તે જોડાયેલું જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ વસ્તુ કોમોડિટી એટલે કે ફેટિશિઝમ. કે કાર્લ માર્ક્સે મૂડીવાદી સમાજોમાં એક વિશિષ્ટ ઘટનાનું વર્ણન કરવા માટે વસ્તુ ફેટિશિઝમની વિભાવનાને પણ તેમને રજૂઆત કરી હતી. મૂડીવાદી અર્થતંત્રોમાં વ્યક્તિઓ કોમોડિટીઝની કિંમત ઉપર ભાર મૂકે છે, તેમના વિનિમય મૂલ્ય પર ભાર મૂકે છે, જ્યારે માનવ શ્રમ અને સામાજિક માળખાને નજર અંદાજ કરે છે, જે તેમના અસ્તિત્વને આધાર આપે છે. કાર્લ માર્ક્સ માનતા હતા કે ચીજ વસ્તુઓનું આ ઉત્સવીકરણ એ મૂડીવાદી વ્યવસ્થામાં સહજ અને અસમાનતા અને શોષણને ઢાંકી દે છે. કાર્લ માર્ક્સ વિમુખતાની પણ વાત કરે છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે મૂડીવાદી સમાજમાં વિનિમય મૂલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કામદારોના વિમુખ થવામાં ફાળો આપે છે. જેમ જેમ કોઈ વસ્તુનું ઉત્પાદન થતું જાય અને વિનિમય અને નફા માટે વધારે ને વધારે ઉત્પાદન કરવામાં આવે તો કામદારો એ વારંવાર તેમના શ્રમથી ક્યાંક ડિસ્કનેક્ટ થઈ જાય છે, અથવા તો પોતાના શ્રમથી જ ક્યાંક વિમુખ થઈ જવાનું તેઓ અનુભવતા હોય છે. ઉત્પાદનના માધ્યમોથી કામદારના અલગ થવા અને વસ્તુના વિનિમય મૂલ્ય પર મૂડીવાદી જે નિયંત્રણ છે તે નિયંત્રણને કારણે પણ શ્રમિકો એ વિમુખતા એ ધરાવતા થઈ જાય છે. ઉપયોગી મૂલ્ય એ માત્ર વિનિમય મૂલ્ય ધરાવે છે, જ્યારે તેમાં અમૂર્ત માનવ શ્રમ હોય છે. તેનું ઉત્પાદન કરવા માટે સામાજિક રીતે જરૂરી શ્રમ સમયની માત્રા દ્વારા આ માપવામાં આવે છે. જો શ્રમ સમય પણ સ્થિર રહેશે તો વસ્તુનું મૂલ્ય પણ સ્થિર રહેશે, પણ તે શક્ય નથી. શું સમય સ્થિર છે? ના, નથી. પહેલા જેટલી મોંઘવારી હતી શું અત્યારે છે? ના, નથી. પહેલા કદાચ હતું કે વસ્તુનું મૂલ્ય એ ઓછું હતું, પણ અત્યારે વસ્તુનું મૂલ્ય એ વધારે છે. કદાચ બની શકે કે સમયની સાથે મોંઘવારી વધી રહી છે, વસ્તુનું મૂલ્ય પણ વધી રહ્યું છે. સામંતશાહી સમાજમાં ઉત્પાદન ઉપયોગ અને વપરાશ માટે છે. સામંતશાહી સમાજમાં વસ્તુનું માત્ર ઉપયોગ મૂલ્ય હોય છે. વિનિમય મૂલ્ય એ વિકસિત અર્થતંત્રોમાં મૂડીવાદી સમાજ તરીકે ઉભરી આવે છે, જ્યાં વસ્તુ બજારમાં ખરીદવામાં આવે છે અને વેચવામાં પણ આવે છે. વિનિમય મૂલ્ય એ અન્ય વસ્તુના જથ્થાત્મક પ્રમાણના મૂલ્યમાં તે દર્શાવે છે. જેમ કે આપણે 1 કિલો ચાને 4 કિલો ચોખાના મૂલ્યમાં દર્શાવી શકાય. તેથી બે અલગ અલગ વસ્તુ વચ્ચે એક સામાન્ય તત્વ જોવા મળે છે. તેની કિંમતો એ વિનિમયના અનુરૂપ હોય છે, જે બહાર આવે છે તે વિનિમયમાં મૂલ્ય જોવા મળે છે. એક સાર્વત્રિક આધાર તમામ વસ્તુમાં જોવા મળે છે, જે માત્રાત્મક પગલા દ્વારા દર્શાવવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે એક વસ્તુ હવે બીજી સાથે બદલી શકાય છે. જેમ કે કામના બદલામાં શ્રમ, શ્રમના બદલામાં વેતન. એવી રીતે મૂડીવાદી સમાજોમાં પણ જ્યારે પણ મૂલ્યની વાત કરીએ છીએ ત્યારે આપણે અમૂર્તમાં મૂલ્યની વાત કરીએ છીએ કે કેવી રીતે એક વસ્તુના જથ્થાત્મક પ્રમાણને સમીકરણ દ્વારા અને બીજી વસ્તુના માત્રાત્મક પ્રમાણના મૂલ્યના સંબંધમાં રજૂ કરી શકાય છે. વિનિમય મૂલ્ય
એ મૂડીવાદી સમાજોમાં તમામ સામાજિક સંબંધોને આકાર આપે છે. વસ્તુ જે આપણે કોમોડિટીની વાત કરી રહ્યા છીએ, તે કોમોડિટીના વિનિમયના 3 પરિણામો છે. સૌ પ્રથમ કે જ્યારે વસ્તુ કોમોડિટીઝને વિનિમયને આધીન હોય છે, ત્યારે તે તેમના ઉપયોગમાંથી અમૂર્ત થાય છે. જથ્થાત્મક પગલાંના આધારે વસ્તુના મૂલ્યને નિર્ધારિત કરવા માટે એક સામાન્ય આધાર સ્થાપિત થયેલ છે. બદલામાં તેથી વસ્તુ અને તેમના ઉપયોગના મૂલ્યો વચ્ચેનો ગુણાત્મક સંબંધ, ગુણાત્મક તફાવત એ પૃષ્ઠભૂમિમાં પાછો ફરે છે. બીજું કે મૂડીવાદી ઉત્પાદનમાં વિનિમય વિવિધ વસ્તુ એ કોમોડિટીઝમાં ખર્ચવામાં આવતા વિવિધ પ્રકારના શ્રમ વચ્ચેના તફાવતને દૂર કરવા તરફ દોરી જાય છે. કાર્લ માર્ક્સ માનતા હતા કે કોટ બનાવનારની કુશળતા અને ક્ષમતાઓ એ જૂતાની કુશળતા અને ક્ષમતાઓ કરતા તદ્દન અલગ છે. તેમનું માનવું હતું કે વિવિધ પ્રકારના શ્રમ એ વિવિધ ઉપયોગ મૂલ્ય પેદા કરે છે. જૂતા બનાવનાર અને કોટ બનાવનાર બંનેને પગરખાં અને કોટ બનાવવા માટે જરૂરી શ્રમ, સમય અનુસાર વેતન ચૂકવવામાં આવવું જોઈએ. તેથી જૂતા અને કોટ બનાવનારની અલગ અલગ મજૂરી અનુક્રમે જૂતા અને કોટ્સ બનાવવા માટે જરૂરી શ્રમ, સમય અનુસાર એ જથ્થાત્મક રીતે સમાન છે. મજૂરીની માત્રા એ અવધિ દ્વારા માપવામાં આવે છે, એટલે કે શ્રમ, સમય એ વિનિમય એ મૂલ્યનું ત્રીજું પરિણામ એ સામાજિક સંબંધો પર તેની અસરો છે. કાર્લ માર્ક્સનું માનવું હતું કે અગાઉના સમાજોથી વિપરીત, જ્યાં વ્યક્તિઓ પોતાનામાં મૂલ્યવાન હોય છે, મૂડીવાદી સમાજોમાં તમામ સંબંધો ખરીદ અને વેચાણને આધારિત છે. રાજકીય અર્થશાસ્ત્રીઓની આપણે જે વાત કરીએ, ડેવિડ રિકાર્ડોની અને એડમ સ્મિથની, તો તેમણે કલ્પના કરી હતી કે વસ્તુ પર માત્ર એક જ પ્રકારનો શ્રમ ખર્ચવામાં આવે છે. કાર્લ માર્ક્સનું માનવું હતું કે શ્રમનું દ્વિપાત્ર છે, જે વસ્તુમાં સમાયેલું છે. 2 પ્રકારની મજૂરી જે વસ્તુ પર ખર્ચવામાં આવે છે, તે ઉપયોગી શ્રમ અને અમૂર્ત શ્રમ છે. મૂડીવાદી સમાજમાં કોટ અને લિનનના મૂલ્યો એ કેવી રીતે અલગ છે, તે વિશે કાર્લ માર્ક્સે ઘણા બધા પ્રશ્નો એ રજૂ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ મૂલ્ય અને મૂલ્ય સ્વરૂપના મૂળ વિશે. કાર્લ માર્ક્સ માટે વસ્તુ વિનિમય એ માત્ર ત્યારે જ સાર્વત્રિક છે જ્યારે ઉત્પાદનની મૂડીવાદી પદ્ધતિ પ્રબળ હોય. એટલે કે જ્યારે કામદારો તેમની શ્રમ શક્તિને મૂડી તરીકે, સ્વમૂલ્યવાન મૂલ્ય તરીકે નાણાંને વેચવા માટે ફરજ પાડે છે. પરિણામે શ્રમ તેના માટે મૂલ્ય સ્વરૂપની સામગ્રી છે, કારણ કે નાણાં, મૂડી એ જીવંત શ્રમથી સરપ્લસ વેલ્યુ એટલે કે વધારાનું મૂલ્ય તરફ વધુ મૂળભૂત ક્રમ છે. ખાનગી વ્યક્તિઓ જે વસ્તુ માર્કેટમાં અલગ અને વિરોધ કરે છે, જ્યાં તેઓ આખરે સામાજિક એટલે કે મૂડીવાદી દ્રષ્ટિએ તેમના ઉત્પાદનના પૈસામાં રૂપાંતર દ્વારા સામાજિક બની જાય છે. હવે તેમને ચોક્કસ પ્રકારના જે મૂડીવાદી હોય, રાજધાનીઓ હોય કે સ્ટેટ હોય, તેના દ્વારા સંગઠિત સામૂહિક કામદારો તરીકે અર્થઘટન કરવામાં આવે છે. હવે જે ઉમેરાયેલ મૂલ્યની ઉત્પત્તિ અને તેમાં સમાવિષ્ટ વધારાના મૂલ્યને સમજવા માટે કાર્લ માર્ક્સે 2 ધારણાઓને રજૂ કરે છે. પુરવઠો એ સમાન રકમની માંગને પૂર્ણ કરે છે અને ચીજવસ્તુઓ એ તેમના ઉત્પાદન માટે જરૂરી શ્રમના પ્રમાણસર ભાવે વેચાય છે. દલીલ એ 2 પગલાંની સરખામણી ઉપર આધારિત છે. પ્રથમ એ કે તે કાલ્પનિક પરિસ્થિતિનું સ્કેચ કરે છે, એટલે કે મૂડીવાદમાં કંઈક ખૂબ જ વાસ્તવિક અને નોંધપાત્ર રીતે વ્યક્ત કરે છે, જ્યાં વેતન કામદારો પાસેથી કાઢવામાં આવેલ જીવંત મજૂર ઐતિહાસિક રીતે આપેલ નિર્વાહ ઉત્પન્ન કરવા માટે જરૂરી શ્રમ સમાન છે. તે સરપ્લસ વેલ્યુ વિના સરળ
પ્રજનનની ઉત્પાદનની એક પરિસ્થિતિ છે જે જોસેફ શમ્પેટરના ગોળાકાર પ્રવાહ જેવી છે, જ્યાં નફાનો દર ગેરહાજર છે. બીજા પગલામાં કાર્લ માર્ક્સ મૂડીવાદીઓ દ્વારા લાદવામાં આવેલા જરૂરી શ્રમ ઉપરાંત કામકાજના દિવસને લંબાવવાની કલ્પના કરે છે. કામકાજના દિવસને જરૂરી શ્રમ સમય કરતાં વધુ વિસ્તરણ એક સરપ્લસ મજૂર અને નાણાકીય અભિવ્યક્તિ સરપ્લસ મૂલ્ય બનાવે છે. એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડો એમ માનતા હતા કે વસ્તુ કોમોડિટીઝ મૂલ્યવાન છે કારણ કે શ્રમ વસ્તુમાં જડિત છે. કાર્લ માર્ક્સ એ એડમ સ્મિથ અને રિકાર્ડોની વિચારસરણીથી પ્રભાવિત હતા અને તેમણે તેની વધુ ટીકા કરી. કાર્લ માર્ક્સ પૃથ્થકરણ કરે છે કે કેવી રીતે મૂલ્ય એ વસ્તુ સાથે અનિવાર્યપણે સંકળાયેલું છે અને એક વસ્તુના મૂલ્યને બીજી વસ્તુના સંબંધમાં કેવી રીતે વ્યક્ત કરવામાં આવે છે. તે માને છે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ રસાયણશાસ્ત્ર દ્વારા સાબિત થયું નથી કે વસ્તુમાં કોઈ પદાર્થ હોય છે જે તેના મૂલ્યનો સ્ત્રોત હોય છે. કાર્લ માર્ક્સ માને છે કે વસ્તુની કિંમત એ વસ્તુના જન્મજાત ભાગ નથી. સામાજિક સંબંધોની જે સિસ્ટમ છે તે સિસ્ટમને કારણે મૂલ્યનો ઉદ્ભવ થાય છે, જેમાં એક વસ્તુને અન્ય વસ્તુના સંબંધમાં જોડવામાં આવે છે અને વસ્તુને અન્ય વસ્તુની સરખામણીમાં જોવામાં આવે છે. વસ્તુનું આ પાસું એ મૂલ્ય સ્વરૂપ તરીકે છુપાયેલું છે. મૂલ્યનું સ્વરૂપ એ વિનિમય મૂલ્ય જેવું નથી. મૂડીવાદી સમાજમાં અન્ય વસ્તુના સંબંધમાં વસ્તુની કિંમત એ નક્કી કરવામાં આવે છે. કાર્લ માર્ક્સ અનુસાર જ્યારે કોમોડિટીઝ એ વિનિમયને આધીન હોય ત્યારે જે સામાન્ય પદાર્થ ઉદ્ભવે છે તે તેનું મૂલ્ય છે. કોમોડિટીની કિંમત એ અન્ય કોમોડિટીઝ સાથેના તેના સંબંધ દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ સાપેક્ષ મૂલ્ય છે. કોમોડિટીની કિંમત ત્યારે ઉદ્ભવે છે જ્યારે મૂલ્યના સંબંધિત અને સમકક્ષ સ્વરૂપો એ એકબીજાનો સામનો કરે છે અને સરખામણીમાં પ્રવેશ કરે છે. હવે આ સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો એલન કાર્લિંગ એ એમ જણાવે છે કે માર્ક્સે જે સૂચિત કર્યું તે એ છે કે લિનન તરીકેની ચીજ વસ્તુ જ્યાં સુધી કોટના અરેસામાં પ્રતિબિંબિત ન થાય ત્યાં સુધી તેની કિંમત જણાતી નથી. ત્યાં સુધી તે પોતાને કોટ તરીકે જુએ નહીં. પ્રથમ કોમોડિટી કે જે લિનન સક્રિય ભૂમિકા ભજવે છે તે મૂલ્યનું સંબંધિત સ્વરૂપ છે, જ્યારે કોમોડિટી એક કોટ નિષ્ક્રિય ભૂમિકા ભજવે છે અને શણના મૂલ્યના સમકક્ષ સ્વરૂપનું તે પ્રતિનિધિત્વ કરે છે. મૂલ્યના આ અભિવ્યક્તિઓ એકબીજાના વિરોધી છે, છતાં મૂલ્યના બે સ્વરૂપો એકબીજા સાથે અદલાબદલી કરી શકે છે અને કાર્લ માર્ક્સ માટે આ જ મૂલ્યવાન ક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વસ્તુ કોમોડિટીની વાત કરી રહ્યા છે અને હમણાં જ થોડી વાર પહેલા આપણે ફેટિસિઝમની પણ વાત કરી. તો વસ્તુનું ફેટિસિઝમ, તો તેના વિશે થોડું વધારે વિસ્તૃત સમજી લઈએ કે વસ્તુ મૂળભૂત વિનિમયક્ષમ વસ્તુ અથવા તો ઉત્પાદન છે જે ખરીદી અને વેચી શકાય છે. તો આપણે સમજી લીધું. હવે આ વસ્તુઓ ઘણીવાર પ્રમાણભૂત રીતે બજારોમાં વ્યાપક પ્રમાણે ઉપલબ્ધ હોય છે. વસ્તુના ઉદાહરણોમાં ઘઉં અને મકાઈ જેવા કૃષિ ઉત્પાદનો, તેલ અને સોના જેવા કુદરતી સંસાધનો અને સ્ટીલ અને કપાસ જેવા ઉત્પાદિત માલનો પણ સમાવેશ કરી શકાય. વસ્તુનો સામાન્ય રીતે કોમોડિટી બજારોમાં વેપાર થતો જોવા મળે છે, એટલે કે કોઈ વેચનાર હોય છે અને કોઈ લેનાર હોય છે અને પુરવઠા અને માંગના પરિબળોના આધારે તેની કિંમતોમાં વધઘટ થતી જોવા મળે છે. જેમ કે સોના, ચાંદી, હીરા, જવેરાત, અનાજ, કોઈ ખાદ્ય પદાર્થો, કોઈ પહેરવેશ. તો જે કંઈ પણ ચીજ વસ્તુઓ છે એ દરેક પ્રકારની ચીજ વસ્તુઓનો કિંમતના વધઘટ એ તેની માંગ અને પુરવઠાના આધારે થતી રહેતી જોવા મળે છે. તેઓ વિવિધ ઉદ્યોગો માટે આવશ્યક બિલ્ડિંગ્સ બ્લોક્સ પૂરા પાડે છે અને તે વૈશ્વિક
અર્થતંત્ર માટે તે ખૂબ જ જરૂરી છે. કાર્લ માર્ક્સે મૂડીવાદી સમાજોમાં એક વિશિષ્ટ ઘટનાનું વર્ણન કરવા માટે કોમોડિટી ફેટિશિઝમની કલ્પનાને તેમણે રજૂ કરી છે. તેમણે એમ પણ અવલોકન કર્યું છે કે આવા સમાજોમાં લોકો રહસ્યમય રીતે અથવા તો લગભગ જાદુઈ ગુણધર્મોને આભારી પણ છે. જેમ કે કોઈ પણ ચીજ વસ્તુ હોય તો અમુક ચીજ વસ્તુનું ખેલ એ સમાજમાં ખૂબ જ લાગી જાય છે અને સમાજના મોટા ભાગના લોકો તેને ખરીદવા માટે આકર્ષાય છે. ચીજ વસ્તુઓને ઉત્તેજન આપવાનું એક વલણ ઊભું થતું જોવા મળે છે. કાર્લ માર્ક્સે દલીલ કરી હતી કે વસ્તુના ઉત્પાદન પાછળના સામાજિક સંબંધો અને શ્રમ એ અસ્પષ્ટ જોવા મળે છે. મૂડીવાદી અર્થતંત્રોમાં લોકો ઘણીવાર વસ્તુના વિનિમય મૂલ્ય પર સ્થિર થાય છે. માનવ શ્રમ અને તેમના અસ્તિત્વને આધાર આપતી સામાજિક રચનાઓને ભૂલી જાય છે. કાર્લ માર્ક્સ માનતા હતા કે ચીજ વસ્તુઓનું આ ઉત્સવીકરણ એ મૂડીવાદી વ્યવસ્થામાં સહજ અસમાનતા અને શોષણને ઢાંકી દે છે. ફેટિશ ફેટિશ એટલે શું? ફેટિશ એટલે કે ભૌતિક ચીજ વસ્તુઓ અથવા તો વસ્તુઓ પ્રત્યે કોઈ પણ પ્રકારનું અસામાન્ય ભક્તિનું પ્રદર્શન અથવા તો એક પ્રકારનો અંધવિશ્વાસ કે તેની પાસે અસાધારણ શક્તિઓ છે અથવા તો વ્યક્તિનું તેના પ્રત્યે આકર્ષાઈ જવું. પહેલેથી જ ચર્ચા કરેલ કોમોડિટીઝમાં માત્ર ઉપયોગી શ્રમ દ્વારા બનાવવામાં આવેલ એ ઉપયોગી મૂલ્ય હોય છે અને વસ્તુ એટલે કે જે મૂલ્યવાન વસ્તુમાં પદાર્થનો એક પણ અણુ એટલે કે બીજ જોવા મળતો નથી. મૂડીવાદી સમાજોમાં એવું માનવામાં આવે છે કે ચીજવસ્તુઓ એ પોતાનામાં જ મૂલ્યવાન છે. એટલે કે જે ચીજવસ્તુ એ સહેલાઈથી ઉત્પાદન થઈ શકે, સહેલાઈથી મળી શકે તો તેની કિંમત પણ કદાચ ઓછી હોઈ શકે અથવા તો તેની માંગ પણ ઓછી હોઈ શકે. પણ બીજી સાઈડ આપણે એમ પણ વિચારી શકાય કે હીરા જે ઝડપથી મળતા નથી પણ તેની માંગ ખૂબ જ ઓછી હોઈ શકે કારણ કે મોટાભાગનો માનવ સમાજ તેને ખરીદવા માટે એ કેપેબલ નથી. પણ તેની કિંમત તો અમૂલ્ય છે, મૂલ્યવાન છે. તેને અસાધારણ તરીકે પણ દર્શાવી શકાય. એટલે કે તે ઝડપથી મળી શકે તેમ નથી, તે અસાધારણ શક્તિ ધરાવતો પણ હોઈ શકે છે. ઉદારીકૃત સમગ્ર વિશ્વમાં સમાજના અમુક વર્ગો દ્વારા વપરાશની બ્રાન્ડેડ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રાન્ડેડ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને કેટલાક સમાજ દ્વારા બ્રાન્ડેડ ચીજ વસ્તુ તેનું રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, તેને પહેરવામાં આવે છે. હવે બ્રાન્ડેડ વસ્તુનો ઉપયોગ એ માન્યતાને કારણે છે કે બ્રાન્ડેડ વસ્તુઓ એ અસાધારણ છે અને અસાધારણ વ્યક્તિઓ તેનો ઉપયોગ કરી શકે છે અને કેટલાક કેપેબલ વ્યક્તિઓ જ છે કે જેને તેને ખરીદી શકે છે. હવે જે નોન બ્રાન્ડેડ વસ્તુઓ છે તો નોન બ્રાન્ડેડ વસ્તુ એ મોટા ભાગના લોકો પાસે હોઈ શકે છે. કદાચ એમ પણ કહેવામાં આવે છે કે નોન બ્રાન્ડેડ વસ્તુ એ ઝડપથી મળી શકે છે પણ મોટા ભાગના લોકો જે નોન બ્રાન્ડેડ વસ્તુનો ઉપયોગ કરે છે તો તે ગુણવત્તાયુક્ત તે હોઈ શકે નહીં તેવી માન્યતા પણ સમાજમાં પ્રવર્તતી જોવા મળે છે. કાર્લ માર્ક્સે રાજકીય અર્થશાસ્ત્રીઓ કે જે રિકાર્ડો અને સ્મિથ છે તેમને ટીકા કરી હતી. જેઓ માનતા હતા કે વસ્તુ કોમોડિટીઝ એ મૂલ્યના વાહક છે. રાજકીય અર્થશાસ્ત્રીઓએ મૂડીવાદી સમાજમાં સામાજિક સંબંધોની સિસ્ટમમાં વસ્તુનું વિનિમય મૂલ્ય કેવી રીતે ધરાવે છે તેની પણ તપાસ કરી નથી. કાર્લ માર્ક્સ માનતા હતા કે વસ્તુ કોમોડિટીઝના અસાધારણ શક્તિઓ ધરાવે છે કારણ કે તેઓ વિનિમય સંબંધોની સિસ્ટમમાં પ્રવેશ કરે છે અને મૂડીવાદી સમાજમાં બજારનો વિકાસ થાય છે. વસ્તુ એ વિનિમય મૂલ્યના સંબંધમાં અસાધારણ શક્તિઓ ધરાવે છે અને મૂલ્યનો ઉપયોગ કરતી નથી. આ એટલા માટે છે કારણ કે ઉપયોગની કિંમતની ચીજ વસ્તુઓ માત્ર માનવની જરૂરિયાતોને સંતોષે છે અને ઉપયોગી માનવ શ્રમના ઉત્પાદનો છે આ ત્યારે થાય છે કે જ્યારે સમાજોમાં જ્યારે ભલે માર્કેટ હોય, બજાર હોય અથવા તો કોઈ કારખાનું હોય તો ત્યાં માનવ સંબંધોનો પણ વિકાસ થતો જોવા મળે છે.
હવે આપણે આગળ વાત કરીએ કે મૂડીવાદી સમાજોમાં વસ્તુના ફેટિશિઝમને સમજવા માટે કાર્લ માર્ક્સે આદિમ સમાજો સાથે સામ્યતા વિકસાવી કે જ્યાં વ્યક્તિઓ એવું માને છે કે અમુક વસ્તુમાં જાદુઈ શક્તિ છે. કેટલાક સમાજોમાં માન્યતા હોય છે ને, જેમ કે કોઈ પથ્થર હોય તો કેટલાક વ્યક્તિઓ તેને પથ્થર તરીકે જોવે, પણ કેટલાક વ્યક્તિઓ માટે પથ્થરમાં પણ ભગવાન છે, તો તેની પણ કેટલાક લોકો જાદુઈ શક્તિ તરીકે પૂજા કરતા હોય છે. કાર્લ માર્ક્સ માનતા હતા કે કોઈ પણ વસ્તુમાં કોઈ જાદુઈ શક્તિ એ સહજ નથી. અસાધારણ શક્તિઓ ધરાવતી વસ્તુની માન્યતા સંબંધને કારણે છે, જે સામાજિક માળખાનો ભાગ છે. મૂડીવાદીમાં એવી માન્યતા પ્રવર્તે છે કે વસ્તુઓમાં અસાધારણ શક્તિઓ હોય છે અને તે વસ્તુ ફેટિસિઝમ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ વસ્તુ એટલે કે કોમોડિટીનું પરિભ્રમણ. મૂડીવાદમાં વસ્તુ કોમોડિટીઝ એ વિનિમય પ્રણાલીમાં પ્રવેશ કરે છે. સામંતવાદ તરીકે ઉત્પાદનના અગાઉના સ્વરૂપોમાં ઉત્પાદન મુખ્યત્વે ઉપયોગ માટે છે અને તેને સામાજિક ઉત્પાદન તરીકે ગણવામાં આવે છે. સામાજિક સંબંધો વ્યક્તિઓ વચ્ચે હોય છે. વસ્તુ એ ફેટિશિઝમના તબક્કામાં એવું લાગે છે કે સંબંધો એ વસ્તુ વચ્ચે છે અને વ્યક્તિઓ વચ્ચે નથી. એટલે કે જે સંબંધો આપણે વાત કરીએ ને કે મૂડીવાદી અને શ્રમજીવી વર્ગ છે, તો સંબંધો કોના વચ્ચે હોવા જોઈએ? બે વ્યક્તિ વચ્ચે હોવા જોઈએ ને. કામદાર વર્ગ વચ્ચે સંબંધો છે, મૂડીવાદી વર્ગ અને જે શ્રમજીવી વર્ગ છે તો માલિક અને મજૂર વચ્ચેના વચ્ચે પણ સંબંધો છે. તો આ બધા સામાજિક સંબંધો તો છે જ, પણ જ્યારે વસ્તુ ફેટિશિઝમની વાત આવે છે તો આ તબક્કામાં એવું આપણને લાગે કે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ નથી, પણ વ્યક્તિને જે વસ્તુ પ્રત્યેનો ફેટિશિઝમ છે તો એ વસ્તુ સાથેનો એક સંબંધ છે. તે વસ્તુ સાથે જે તેની ભક્તિ છે, જે એક પ્રકારની એક જાદુઈ શક્તિ છે, અથવા તો વ્યક્તિ જે વસ્તુ પ્રત્યે તે આકર્ષાયો છે તેને ખરીદવા માટે, તેને લેવા માટે અથવા તો વેચવા માટે, તો એક પ્રકારનું ફેટિશિઝમ છે. હવે ખરીદ વેચાણ આ છે કે પણ ઉત્પાદન વપરાશની તમામ પ્રવૃત્તિઓ છે તે ખાનગી લાભ માટે જોવા મળે છે અને મૂડીવાદમાં સંબંધો એ વિનિમયનું સ્વરૂપ લે છે. સામાજિક સંબંધો એ વિનિમય દ્વારા પ્રભુત્વ ધરાવે છે. વ્યક્તિઓ એ ખરીદનાર, વિક્રેતા, ઉત્પાદક અને કોમોડિટીના ઉપભોક્તા તરીકે એકબીજાનો સામનો કરે છે, એકબીજા સાથે તેઓ સંપર્કમાં આવે છે. વ્યક્તિઓ એ બજારમાં ફરતી છે કે પણ ચીજ વસ્તુઓ છે તેનો ઉપભોક્તા તરીકે તેને જુએ છે. બજારમાં ફરતી જે ચીજ વસ્તુઓ છે તે ચીજ વસ્તુઓના માલિક તરીકે વિનિમય સંબંધોની સિસ્ટમમાં રોકાયેલા સંબંધો પણ જોવા મળે છે. વસ્તુઓ એ વધુ મૂલ્યવાન તરીકે પણ જોવામાં આવે છે. ચીજ વસ્તુઓમાં માનવ જેવા ગુણો પણ જોવા મળે છે, જે એક ફેટિસ સ્વરૂપના હોય છે. એટલે કે વ્યક્તિને કોઈ ચીજ વસ્તુ પ્રત્યે જ્યારે લગાવ થઈ જાય તો તે ચીજ વસ્તુઓને પણ એક સંબંધ તરીકે જોવે છે. બીજી બાજુ વસ્તુ કોમોડિટીઝ એટલે કે વિનિમય સંબંધોમાં પ્રવેશ કરે છે અને મૂલ્ય નિર્ણાયક છે. માત્ર વસ્તુ એ માલિક તરીકે ઉત્પાદનમાં વ્યક્તિઓનું માનવ સ્વરૂપ એ અસ્પષ્ટ જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ સરપ્લસ વેલ્યુ એટલે કે વધારાના મૂલ્યના સિદ્ધાંત વિશે. સરપ્લસ વેલ્યુ એ કાર્લ માર્ક્સના માળખામાં કામદારો દ્વારા તેમના વેતનના મૂલ્યની બહાર બનાવેલ વધારાનું મૂલ્ય છે. આ ખ્યાલને સમજવા માટે નીચેના શબ્દો આપણે સમજી લઈએ. એટલે કે ચલ મૂડી. ચલ એટલે કે આ જે મૂડી છે તે ભાગનો ઉલ્લેખ કરે છે જેનો ઉપયોગ એ મૂડીવાદીઓ કામદારોને વેતન ચૂકવવા માટે કરે છે. કામદારો મૂડીવાદીઓને વેચે છે અને તે શ્રમ શક્તિનું મૂલ્ય દર્શાવે છે. ત્યારબાદ હવે વાત કરીએ કોન્સ્ટન્ટ કેપિટલ. આમાં મશીનરી, કાચો માલ, સુવિધાઓ સહિત ઉત્પાદનના સાધનો માટે વપરાતી મૂડીનો સમાવેશ થાય છે. તે સરપ્લસ મૂલ્યના નિર્માણમાં સીધો ફાળો આપતો નથી. સરપ્લસ વેલ્યુ કે જે કામદારો દ્વારા
તેમના શ્રમ દરમિયાન ઉત્પાદિત મૂલ્ય એટલે કે જે કુલ મૂલ્ય છે અને તેમના વેતન મૂલ્ય એટલે કે ચલ મૂડી વચ્ચેના તફાવતમાંથી ઉદ્ભવે છે. મૂડીવાદીઓ માટે તે નફાનો સ્ત્રોત છે. કાર્લ માર્ક્સે એમ દલીલ કરી હતી કે મૂડીવાદી વ્યવસ્થા એ શ્રમના શોષણ દ્વારા સ્વાભાવિક રીતે સરપ્લસ મૂલ્ય પેદા કરે છે. મૂડીવાદી રોકાણ મૂડીવાદી તેમની મૂડીનો એક હિસ્સો મૂડીવાદીઓ જે છે તે ઉત્પાદનના સાધનો જેમ કે મશીનરી અને સામગ્રીમાં તેઓ રોકાણ કરે છે, ઇન્વેસ્ટ કરે છે. હવે જે મજૂરનો રોજગાર છે તે મૂડીવાદી જે કામદારોને રાખે છે અને તેમને વેતન ચૂકવે છે. આ વેતન એ સામાન્ય રીતે તેમના કામના કલાકો દરમિયાન કામદારોના શ્રમ દ્વારા બનાવવામાં આવેલ મૂલ્ય કરતાં ઓછું હોય છે. વસ્તુ કોમોડિટીઝનું ઉત્પાદન કામદારો વસ્તુના ઉત્પાદન માટે ઉત્પાદનના માધ્યમોનો ઉપયોગ કરે છે. આ વસ્તુનું કુલ મૂલ્ય હોય છે જેમાં સતત મૂડીનું મૂલ્ય અને કામદારોના શ્રમના ઉત્પન્ન થયેલ સરપ્લસ મૂલ્ય એટલે કે વેલ્યુનો સમાવેશ પણ થતો જોવા મળે છે. હવે સરપ્લસ વેલ્યુ એક્સટ્રેક્શન સરપ્લસ વેલ્યુ એ વસ્તુના કુલ મૂલ્ય અને કામદારોને ચૂકવવામાં આવતા વેતનના મૂલ્ય વચ્ચેનો તફાવત છે. કાર્લ માર્ક્સે એમ જણાવ્યું હતું કે સરપ્લસ મૂલ્યનું નિષ્કર્ષણ એ મૂળભૂત પદ્ધતિ છે જેના દ્વારા મૂડીવાદી વર્ગ એ સંપત્તિ અને સત્તા એકઠા કરે છે. આ પ્રક્રિયા સામાજિક અને આર્થિક અસમાનતાઓને કાયમી બનાવવા તરફ દોરી જાય છે, કારણ કે મૂડીવાદી વર્ગ એ કામદાર વર્ગના ખર્ચે સરપ્લસ મૂલ્ય એકત્ર કરે છે. મૂડીવાદી સમાજોમાં તમામ ચીજ વસ્તુઓ માટે અને કામદારના શ્રમ માટે પણ બજાર છે. મૂડીવાદી કામદારની સેવાઓના બદલામાં કામદારને કિંમત અને વેતન ચૂકવે છે. કામ કરવાની કામદારની ક્ષમતાને શ્રમ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે, જેને મૂડીવાદી કિંમતમાં તેને ખરીદવામાં આવે છે. શ્રમ શક્તિ એ શ્રમથી અલગ છે, જે શ્રમના શારીરિક કાર્યનો સંદર્ભ આપે છે. મૂડીવાદી શ્રમ શક્તિ ખરીદે છે અને કામદારને વેતનના રૂપમાં ચૂકવે છે. વેતન એ કામદારોની જાળવણી માટે અને કામદારોની નવી પેઢીને ઉછેરવા માટે છે, જે મૂડીવાદી માટે મૂલ્યવાન હશે. મજૂરનું વિનિમય મૂલ્ય એ મૂડીવાદી દ્વારા કામદારને ચૂકવવામાં આવતી કિંમત અથવા વેતન છે. શ્રમનો ઉપયોગ એ મૂલ્ય એક કામ કરતી વસ્તુઓમાં મૂલ્ય ઉમેરવાની કાર્યકરની ક્ષમતાનો સંદર્ભ આપે છે. કામદારનો શ્રમ એ ઉત્પાદન પ્રક્રિયામાં કાચા માલને ઉપયોગિતાની ચીજવસ્તુઓમાં ફેરવે છે. કાર્લ માર્ક્સ માને છે કે શ્રમનું ઉપયોગ મૂલ્ય એવી વસ્તુમાં એટલે કે કોમોડિટીમાં મૂલ્ય ઉમેરવાની શ્રમની ક્ષમતા શ્રમની વિનિમય મૂલ્ય કરતાં વધુ છે, જે મૂડીવાદી દ્વારા કામદારને ચૂકવવામાં આવતી કિંમત અથવા તો વેતન છે. મૂલ્યમાં આ તફાવત એ સરપ્લસ મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જે મૂડીવાદી દ્વારા ફાળવવામાં આવે છે અને મૂડીવાદી માટે તે નફાનો સ્ત્રોત છે. તે સ્પષ્ટ કરવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે સરપ્લસ વેલ્યુ એ નફો નથી, કારણ કે ઉત્પાદિત માલ બજારમાં વેચવો જોઈએ, જેમાં વિતરણની કિંમતનો સમાવેશ થાય છે. તે મૂડીવાદી છે કે જેમાં જે શ્રમના ઉત્પાદનનો માલિક બને છે અને ઉત્પાદન અને વિતરણની કિંમતમાં છૂટ મળતા નફાને યોગ્ય બનાવે છે. કાર્લ માર્ક્સ માને છે કે મૂડીવાદી અને કામદાર વચ્ચેનો સંબંધ એ સ્વાભાવિક રીતે શોષણાત્મક છે અને કામદાર સાથેનો મૂડીવાદીનો સંબંધ એ અમાનવીય છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જે બે વર્ગો જોઈ ગયા, એક તો છે મૂડીવાદી વર્ગ અને બીજું છે શ્રમજીવી વર્ગ. હવે જે શ્રમજીવી વર્ગ છે તો શ્રમજીવી વર્ગ છે કે પણ ઉત્પાદન કરે છે તો તેનું તો તેને વેતન મળી જ રહે છે, પણ જો માલિક દ્વારા કામના કલાકો વધારી દેવામાં આવે છે અથવા તો ઉત્પાદન માટે તેમને વધારે દબાણ કરવામાં આવે છે,
નું શોષણ કરવામાં આવે છે અને ઉત્પાદન જેટલું કરે છે કામદારો, તો તે કામદારોને ઉત્પાદન કરેલ ચીજ વસ્તુના બદલામાં તેઓને યોગ્ય વેતન મળતું નથી. તો તેઓનું સતત ને સતત શોષણ થાય છે અને જે કે પણ ઉત્પાદિત ચીજ વસ્તુઓ છે, તો તે ચીજ વસ્તુઓ દ્વારા જે કે પણ વધારાનો નફો મળે છે, વધારાનું મૂલ્ય મળે છે, તો તે માલિક એ પોતાની પાસે રાખી લે છે. તે વધારાનું મૂલ્ય એ પોતાની પાસે રાખી લે છે. સંપત્તિ અને સત્તાનું તેઓ સતત ને સતત વધારો કરતો રહે છે અને માલિક એ શ્રમજીવી વર્ગનું શોષણ કરતા રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ સારાંશ ઉપસંહાર આ વ્યાખ્યાન વિષય કે કાર્લ માર્ક્સે આમ તો ઘણા બધા સિદ્ધાંતોની રજૂઆત કરી છે, વ્યાખ્યાઓની રજૂઆત કરી છે, જે તેમના સમગ્ર જીવન દરમિયાન તેમને જે કે પણ અભ્યાસો કર્યા, જે કે પણ સંશોધનો કર્યા, તો તે સમગ્ર કાર્ય દરમિયાન આપણને જોવા મળે છે. તેમના અર્થો ઉપર પણ આપણે સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. ઉપયોગ મૂલ્ય વસ્તુ ઓબ્જેક્ટની ઉપયોગિતાને અનુરૂપ છે અને તે વસ્તુ ઓબ્જેક્ટ નિયંત્રિત છે. જેમ કે એક્ઝામ્પલ લઈ લઈએ ધણની. ધણ એ તેના નિર્માણમાં યોગદાનને કારણે ઉપયોગ મૂલ્ય છે. તેનું ઉપયોગ મૂલ્ય તેની ઉપયોગિતામાંથી આવે છે. તેનાથી વિપરીત આપણે હેમરની વાત કરીએ. હેમરનું વિનિમય મૂલ્ય એ અન્ય વસ્તુઓની તુલનામાં તેના મૂલ્યમાંથી આવે છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે એક હેમર અને એક સ્ક્રૂ ડ્રાઈવરનું મૂલ્ય હોઈ શકે છે. ઓબ્જેક્ટનું પોતાનામાં વિનિમય મૂલ્ય હોતું નથી, પરંતુ માત્ર ઓબ્જેક્ટ સાથેના તેના સંબંધમાં હોય છે. જો કે હકીકત એ છે કે હેમર અને સ્ક્રૂ ડ્રાઈવરની અદલાબદલી થઈ શકે છે. તે સૂચવે છે કે તેમની વચ્ચે સરખામણીના કેટલાક માધ્યમો કંઈક સામાન્ય હોવા જોઈએ. કાર્લ માર્ક્સ એમ કહે છે કે આ વસ્તુની કિંમત છે. મૂલ્યનો અર્થ એ છે કે વસ્તુ બનાવવા માટે જે શ્રમ લે છે. મૂલ્યોનો આ શ્રમ એ સિદ્ધાંત, જે શ્રમ સિદ્ધાંત છે, એ કાર્લ માર્ક્સના સિદ્ધાંત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સૂચવે છે કે ચીજ વસ્તુઓની કિંમત તેમાં કેટલીક શ્રમ મૂકવામાં આવતી હતી તેના પરથી આવે છે. આનો અર્થ એ છે કે કુદરતી ઉપયોગ મૂલ્ય ધરાવતી વસ્તુઓ, જેમ કે જંગલો અને જે કે પણ કુદરતી સંસાધનો છે, એ બધા જ પ્રકારના સંસાધનોનું મૂલ્ય નથી, કારણ કે તેમાં કોઈ શ્રમ પણ ગયો નથી. હવા છે, અથવા તો જે કુદરતી રીતે નદી છે, સરોવરો છે, કુદરતી દરિયાઓ છે, કુદરતી પહાડો છે, કુદરતી રીતે ઉગી નીકળેલા વૃક્ષો છે, તો આ બધામાં વ્યક્તિને કોઈ શ્રમ કરવાની જરૂર પડી નથી. ત્યારે એક સમસ્યારૂપ પ્રશ્ન એ છે કે આવા કુદરતી સંસાધનો શ્રમથી લાભ મેળવ્યા વિના કેવી રીતે વિનિમય મૂલ્ય ધરાવી શકે છે. વિનિમય મૂલ્યના મૂળ વિશે કાર્લ માર્ક્સની વિભાવના એ આધુનિક આર્થિક સિદ્ધાંતથી કેવી રીતે અલગ છે, તે ધ્યાનમાં લેવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આધુનિક સિદ્ધાંતમાં કોઈ વસ્તુનું વિનિમય મૂલ્ય લોકોની વ્યક્તિલક્ષી પસંદગીઓમાં રહેલું છે. જ્યારે જરૂરી શ્રમની રકમ એ વસ્તુના પુરવઠા અને વળાંક સાથે જોડાયેલ રહેશે, ત્યારે તેનું વિનિમય મૂલ્ય પણ માંગ અથવા તો વળાંક દ્વારા નક્કી કરવામાં આવે છે. કાર્લ માર્ક્સ એ ફક્ત શ્રમ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વ્યાખ્યાન સમજ્યા, તે વ્યાખ્યાનમાં આપણે કાર્લ માર્ક્સના અભિગમના દ્રષ્ટિકોણને સમજ્યા છે. અહીં કાર્લ માર્ક્સે જે કંઈ પણ પ્રકારની આધુનિક મૂડીવાદી વિચારસરણી તેમને દર્શાવી છે તેને આપણે સમજ્યા છીએ. કાર્લ માર્ક્સે પૈસા અને મૂડીવાદીની જે ભૂમિકા છે તે બાબતોનું તેમણે વિશ્લેષણ કર્યું છે. મૂડીવાદી સમાજમાં વસ્તુની વિભાવનાની આપણે ચર્ચા કરી છે. હવે મૂડીવાદી જે સમાજ છે, તે મૂડીવાદી સમાજમાં ઉત્પાદન એ બજારમાં ચીજવસ્તુઓના વિનિમય માટે છે. તેથી મૂડીવાદી સમાજમાં વસ્તુના મુખ્યત્વે બે પરિબળો એ ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્ય છે. જ્યારે આપણે વસ્તુના ઉપયોગ મૂલ્યની વાત કરીએ છીએ, ત્યારે આપણે વસ્તુ વચ્ચેના ગુણાત્મક તફાવતને ધ્યાનમાં લઈએ છીએ. બીજી બાજુ વિનિમય મૂલ્ય ઉપયોગ મૂલ્યમાંથી અમૂર્ત અને સામાન્યકરણ કરે છે.
અને વસ્તુ એટલે કોમોડિટીઝ વચ્ચેના માત્રાત્મક તફાવતને ધ્યાનમાં લે છે. વસ્તુ કોમોડિટીઝના ફેટિસિઝમનો અર્થ એ છે કે મૂડીવાદી સમાજમાં વસ્તુમાં અસાધારણ શક્તિઓ હોય છે, જે દર્શાવે છે કે વ્યક્તિઓ વચ્ચેના સંબંધને બજારમાં ખરીદદારો, વિક્રેતાઓ અને ઉપભોક્તાઓ અને ઉત્પાદકોની દ્રષ્ટિએ વધુ સામગ્રી તરીકે જોવામાં આવે છે. અને એવું લાગે છે કે સામાજિક સંબંધો વસ્તુઓ વચ્ચે છે, વ્યક્તિઓ વચ્ચે નથી. ચીજ વસ્તુઓ પર કાર્લ માર્ક્સના મંતવ્યો તેમની મૂડીવાદીની જે કંઈ પણ ટીકા છે તે ટીકામાં પાયાના આધાર સ્તંભ તરીકે કામ કરે છે. ઉપયોગ મૂલ્ય, વિનિમય મૂલ્ય, મૂલ્યનો શ્રમ, શ્રમ સિદ્ધાંત, વસ્તુ એટલે કોમોડિટી ફેટિશિઝમની વિભાવનાઓની તપાસ કરીને મૂડીવાદી સમાજોમાં જડિત માળખાકીય અસમાનતા અને શોષણની આપણે આ એકમમાં સમજણ મેળવી લીધી. કાર્લ માર્ક્સનું આપણે વિશ્લેષણ યાદ કરી લઈએ કે કોમોડિટીઝ એ માત્ર વપરાશની વસ્તુ નથી, પરંતુ આપણી આર્થિક અને સામાજિક પ્રણાલીની જટિલ ગતિશીલતાનું માધ્યમ છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે વ્યાખ્યાન હતું તે વ્યાખ્યાનના મુખ્ય સ્વાધ્યાય માટેના પ્રશ્નો ચકાસી લઈએ, જેમાં આ વ્યાખ્યાનને સમજ્યા બાદ તમે જે કંઈ પણ કોમોડિટીના ખ્યાલને સમજ્યા તો કદાચ તમને એક્ઝામમાં પૂછી શકાય કે મૂડીવાદી સમાજમાં કોમોડિટીનો ખ્યાલ સમજાવો. મૂડીવાદી સમાજોમાં વિનિમય સંબંધોના વિકાસ સાથે સામાજિક સંબંધોમાં થતા ફેરફારોની ચર્ચા કરો. વ્યક્તિઓ વચ્ચેના સંબંધો પર કોમોડિટી ફેટિશિઝમની અસરનું વર્ણન કરો. કાર્લ માર્ક્સે જે સરપ્લસ વેલ્યુ, જે વધારાનું મૂલ્ય છે, તેના જે સિદ્ધાંત દર્શાવ્યો છે તે સરપ્લસ મૂલ્યોના સિદ્ધાંતની રૂપરેખા આપો. વિદ્યાર્થી મિત્રો, આપણું આજનું આ જે વ્યાખ્યાન હતું તે વ્યાખ્યાન માટેના ખૂબ જ ઉપયોગી પુસ્તકની અહીંયા યાદી આપેલી છે, જે ચકાસી લેજો અને આગળના વ્યાખ્યાન માટે તમને તૈયારીના ભાગરૂપે પણ ઉપયોગી બની રહેશે તથા વધારાના વાંચન માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ આજનું આપણું વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું આપણા જ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે. ત્યાં સુધી મને એટલે કે ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂતને રજા આપશો. નમસ્કાર.